पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। परम कृपाळु सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामिनारायण, सद्विद्या सद्धर्म रक्षक परम पूज्यपाद गुरुदेव शास्त्रीजी महाराज, આપણા સૌના મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપ સ્વામી, પૂજ્ય હરિનારાયણ સ્વામી, સર્વે સંતો તથા ઓનલાઈન કથા વાર્તાનો લાભ લઈ રહેલા સર્વે વાલા ભક્તજનો, વાલા વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ। વિશ્વની અંદર ક્યારેક એવી સ્થિતિઓ આવી જાય છે કે જે આ વિશ્વને ઘણો ધક્કો પહોંચાડી દે છે, હદબલાવી નાખે છે। કોરોના જેવો રોગ આવે તો એ ઘણીવાર આપણી ઘણી બધી વ્યવસ્થાઓ હોય એ ભાંગી પડતી હોય, તો એક મહામારી હોય તો એને દૂર કરવા માટે કંઈક વેક્સિનની જરૂર પડતી હોય, પણ એથી પણ એક મોટી મહામારી છે। ખબર છે તમને કઈ છે? એ મહામારી છે કુસંગની। કુસંગ કરતા કુસંપની એ મહામારી છે, કુસંસ્કારોની મહામારી છે। જ્યારે સંપ જતો રહે છે, કુસંપ આવી જાય છે, ત્યારે માણસને પરસ્પર એકબીજા સાથે દ્વેષ થાય છે, એકબીજાનું બોલવું ગમતું નથી, કોઈ કોઈનું ચલાવી લેતા નથી, અને પરિણામે કુટુંબની અંદર, સમાજની અંદર એક કુસંપનું વાતાવરણ ઊભું થાય છે। અને એ વાતાવરણ જ્યારે અમુક સ્ટેજ સુધી કુસંપ પહોંચી જાય પછી કદાચ એને ભગવાન રોકવા આવે ને તો પણ રોકાતો નથી। કૃષ્ણ ભગવાન હતા, સંધિ કરવા માટે ગયા હતા પાંડવો અને કૌરવો વચ્ચે। ખુદ ભગવાન કે જો હજી આ યુદ્ધ અટકી જાય તો, બધા મોટા મોટા બેઠા હતા, કૃષ્ણ ભગવાન સંધિ કરવા માટે ગયા, છતાં છેલ્લે ભગવાન જ્યારે દુર્યોધન નમાયનો, કૌરવો નમાયના, ભગવાને એટલું કહ્યું કે અમારે હસ્તિનાપુરનું રાજ્ય નથી જોતું, બસ ખાલી 5 ગામડા આપી દો ને તો પાંડવો સુખી થશે, યુદ્ધ નહીં કરે। દુર્યોધન બોલ્યો 5 ગામડા તો શું, પણ 1 સોયની અણી રહીને એટલી જમીન પણ હું હસ્તિનાપુરમાંથી નહીં આપું, 1 ગામડું પણ નહીં આપું। અને પછી મહાભારતનું યુદ્ધ થયું અને કેટલા વ્યક્તિઓ હણાયા એ આપણે જાણીએ છીએ। જ્યારે વિશ્વ યુદ્ધો થતા હોય છે એમાં પરસ્પર એક દેશને બીજા દેશની સાથેની કંઈક વર્તણૂક સારી ન હોય, પોતાનો દેશ મોટો હોય છતાં નાના દેશની સરહદને લેવા માટે જ્યારે પ્રયત્ન કરતા હોય, કુસંપ થતો હોય અને દેશ લડતા હોય, બીજા દેશમાં મળીને વિશ્વ યુદ્ધો રચાઈ જતા હોય છે। કારણ છે કુસંપ। કોરોનાની વેક્સિન તો કદાચ આવી જાય, પણ આ કુસંપની વેક્સિન શું છે? એવું કઈ છે કે જેથી કુસંપ થાય જ નહીં? કઈ એવી પરિસ્થિતિ છે કે જેને લીધે કુસંપ ન થાય? બધા સદાયને માટે સંપમાં રહે, કારણ કે કુસંપ થઈ જાય, અમુક હદ સુધી પહોંચી જાય પછી એને ટાળવો મુશ્કેલ છે, પણ પહેલેથી જો ધ્યાન રાખવામાં આવે તો એ કુસંપ ન થાય। અને એ કુસંપની વેક્સિન જેવું આપણા ગુરુ મહારાજનું એક સૂત્ર છે। ગુરુ મહારાજનું સૂત્ર છે લેટ ગો, ફરગેટ અને ફરગીવ। આ 3 શબ્દો જો રાખે તો કુસંગ ન થાય। પણ એ પહેલા આપણે એ જાણી લઈએ કે કુસંપ થાય તો શું પરિણામ આવે। આપણે જાણીએ છીએ શાસ્ત્રોની અંદર 16 પ્રકારના સંસ્કારો કીધા છે। ગર્ભાધાન સંસ્કારથી માંડી અને માણસ મરે ત્યારેનો અંત્યેષ્ટિ સંસ્કાર થાય, જેને અગ્નિ સંસ્કાર કહેવામાં આવે। 16 સંસ્કાર હોય છે માણસના। એક બધા સંસ્કાર છે, એમાં વિવાહ સંસ્કાર છે, એના લગ્નનો સંસ્કાર છે, એ તો શાસ્ત્રોમાં કીધો છે, પણ કે છૂટાછેડા નામનો સંસ્કાર કીધો નથી, છતાંય થાય છે। તો એ ક્યાંથી આવ્યો? શાસ્ત્રોમાં તો કીધું નથી, તો એ કુસંપની બાય પ્રોડક્ટ છે। દીકરાઓએ, સંતાનોએ મા બાપની સેવા કરવી, એમનું વચન માનવું, એ કે એમ કરવું, આવું તો શાસ્ત્રોમાં કીધું છે,
પણ મમ્મી પપ્પાની સામે બોલવું એવું તો કોઈ શાસ્ત્રોની અંદર કીધું નથી. તો આ ક્યાંથી આવ્યું? તો એ કુસંપ અને કુસંસ્કારની બાય પ્રોડક્ટ છે. સ્ત્રીઓ હોય તો એને પોતાના પતિની સેવા કરવી, આવું શાસ્ત્રોમાં કીધું છે. પણ પોતાના પતિની પાસે કામ કરાવી લેવું, વાસણો ઉટકાવી લેવા, આવું તો કંઈ કીધું નથી. તો આ બધું ક્યાંથી આવ્યું? તો કે કુસંપમાંથી આવ્યું, કુસંસ્કારોમાંથી આવ્યું. ગમે એવી સંસ્કૃતિ હોય, ગમે એવી દ્રઢતા હોય, ગમે એટલી જૂની હોય, પણ જ્યારે અંદરના માણસોનો કુસંપ વધી જાય, કુસંસ્કાર વધી જાય, ત્યારે સંસ્કૃતિ નાશ પામી જતી હોય છે. જે જગ્યાએ કુસંપ નથી એ જગ્યાએ રોગ પણ ઓછા હોય છે. એ જગ્યાએ બધા તંદુરસ્ત હોય છે, એમના મન પણ સ્વસ્થ હોય છે. એક નાનો એવો પ્રસંગ છે, 1957 ની વાત છે. ઈસવીસન 1957 અમેરિકાની વાત છે. એ વખતે અમેરિકાનો 1957 પછીનો દાયકો એટલે ખૂબ સુખી, આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ, પૈસે ટકે પણ સમૃદ્ધ, બધાના ઘરમાં એટલો પૈસો, કોઈ દુખી નહીં, કોઈ ગરીબ નહીં, આવો સમૃદ્ધિનો અમેરિકાનો સુવર્ણકાળ હતો. એ વખતની વાત છે. બધાને પુષ્કળ પ્રમાણમાં ધન મળી રહેતું, બધાની પાસે જમીનો એટલી હતી. પણ બધાને સાથે સાથે હૃદય રોગની તકલીફ હતી. માણસોને હૃદય રોગ થાય, એટેક આવી જાય, ઘણા મૃત્યુ પામે. એટલે બધાએ વિચાર્યું કે આવું શા માટે થાય છે. અને એમના એક મુખ્ય પ્રોફેસર હતા આનો સ્ટડી કરવા માટે, ઓક્લોહામા કરી અને અમેરિકાનું એક રાજ્ય છે, એના પ્રોફેસર હતા સ્ટુઅર્ટ વુલ્ફ. નામ કદાચ યાદ ન રહે તો કઈ વાંધો નહીં, કારણ કે એનું નામ યાદ રાખવાથી આપણને બહુ યાદ રહે નહીં. વિદેશી નામ સ્ટુઅર્ટ વુલ્ફ નામના હતા. રોસેટો સિટીની અંદર રહેતા હતા. કયું સિટી હતું? રોસેટો નામનું એક સિટી. એમાં એનું ફાર્મ હાઉસ હતું. પણ એ સિટીની અંદર એમણે અવલોકન કર્યું કે આજુબાજુના બધા સિટીની અંદર આ હૃદય રોગની તકલીફ હતી, પણ એમણે આ રોસેટો સિટીની અંદર ક્યાંય કોઈ કરતા કોઈ એક પણ આ હૃદય રોગનો પેશન્ટ નહોતો. પછી તો 2200 જણાનું બોડી ચેકઅપ કર્યું. જેમ કોરોના આવી ગયો તો બધાને ચેક કરતા, એવી રીતે 2200 જણાને ચેક કર્યા. 61 વર્ષથી ઉપરના ઘણાને ચેક કર્યા, પણ કોઈને કઈ જરાય બીમારી નહોતી, કોઈને તકલીફ નહોતી. પછી તો આને વિચાર્યું કે આવું શા માટે છે. પછી થયું કે નહીં, અહીંની જમીન પાણીમાં કંઈક એવું હશે, અહીંનું વાતાવરણ એવું કંઈક હશે, એટલા માટે આ શહેરની અંદર કોઈને રોગ નહીં થતો હોય. પછી તો આજુબાજુના સિટીઓ જોયા, તો એવી જ જમીન, એવું જ પાણી, છતાં ત્યાં ઘરે ઘરે માણસો બીમાર હતા. આ સિટીની અંદર એક માણસ બીમાર નહોતો. પછી વિચાર્યું કે હજી કંઈક બીજું કારણ હોય. પછી જીનેટિક્સ જોયા કે કંઈક આ લોકોના જીનેટિક્સમાં એવું હોય, પહેલેથી એવા એની રોગ પ્રતિકારક શક્તિમાં એવા બેક્ટેરિયાઓ હોય કે જે આની સામે ફાઇટ કરી શકતા હોય, બીજા રોગો ન આવવા દેતા હોય, હૃદય રોગની પણ કઈ અસર ન થતી હોય. તો જોયું કે એમના જ સંબંધીઓ હતા, બીજા સિટીમાં રહેતા હતા, એ બધાને તો રોગ હતો, પણ આને જ નહોતો. પછી થયું, પણ આને અમેરિકાનો માણસ, તો આપણો ભારતનો હોય તો શું કરે, મૂકી દે કે ભાઈ હશે કઈ ભગવાનની ઈચ્છા. પણ આ કે નહીં, મારે તો તપાસ કરવી જ છે, જે થવું હોય એ થાય, ગમે એટલા વર્ષ લાગે, આને હું તપાસ કરીને દઈશ. એટલે એ સ્ટુઅર્ટ વુલ્ફ એમણે 5 થી 7 વર્ષ આખી તપાસ કરી, આખી હિસ્ટોરિકલ તપાસ કરી, એમની વંશાવલી મંગાવી કે અત્યારે આ રહે છે, એમના બાપાજી, એમના પિતા કોણ, એમના દાદા કોણ, પછી એના દાદાના પરદાદા કોણ, આખી વંશાવલી લીધી. કેવી રીતે આ ગામ વસ્યું, ક્યાંથી આ લોકો આવ્યા. પછી છેડો તપાસતા તપાસતા એવું મળ્યું કે આ બાજુનું આ ઇટાલી નામનો એક દેશ છે, તમે કદાચ નામ સાંભળ્યું. એ ઇટલીમાં પણ આ જ નામનું એક સિટી હતું, એનું નામ પણ શું હતું? રોસેટો. અને એમાંથી આ બધા લોકો આવેલા હતા, અમેરિકાની અંદર શિફ્ટ થયા હતા. અને ત્યારે અમેરિકાની અંદર જ્યારે શિફ્ટ થયા આ બધા, ત્યારે એ લોકો બધા સમૂહ જીવન જીવતા હતા. અને એવું જ સમૂહ જીવન હજી સુધી જીવે છે.
પરિવારની અંદર બધા સંપીને રહે છે. એક ઘરની અંદર એક જ ઓસરીએ બધા લોકો રહેતા અને એક ઘરમાં રહેતા. મોટા વડીલો હોય તો એ નાના બાળકોને માર્ગદર્શન આપતા. બધા સંપીને રહેતા. કોઈની નોકરી ન હોય તો બીજા લોકો હતા એને મદદ કરતા. કોઈની ઉપર ડિપ્રેશન ના આવે એવું કરતા. સુસાઇડ પણ એક પણ કેસ નોંધાણો નહોતો. આવો સંપ હતો એટલે એમને હૃદય રોગની કોઈ તકલીફ નહોતી. એનું કારણ શું હતું? બીજે પણ એવું હતું, પણ છતાં ત્યાં રોગ થયો અહીંયા ન થયો. શું કારણ હતું? સંપ હતો એ કારણભૂત હતો. જો સંપ ન હોત તો શું હોત? જ્યાં સંપ નથી ત્યાં સંપત્તિ પણ નથી. એટલા માટે ગુરુ મહારાજનું એક સૂત્ર છે, સંપ ત્યાં જંપ, નહીં તો સદાય ધરતી કંપ. સંપ હોય ત્યાં શાંતિ હોય, સંપ હોય ત્યાં સંપત્તિ હોય. એકતાની વાત કરવી બહુ સહેલી છે, યુનિટીની, પણ ભેગા મળીને રહેવું ને એ બહુ અઘરું હોય છે. ખરાબ કામની અંદર આજે ઘણા માણસોના સંગઠન થઈ જાય છે, યુનિટીઓ થઈ જાય છે, એમાં કાંઈ વિશેષ નથી. પણ સારું કામ ભેગા મળીને કરવું ને એ કઠણ હોય છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી એમણે વાતોની અંદર એવું કહ્યું કે સત્સંગીઓનું જીવન શું છે? આપણા જીવનું જીવન શું છે? તો હરિભક્તો સાથે, સંતો સાથે સુહૃદપણું છે. એ જ જીવનું જીવન છે. જો બેની માનસિકતા એક હોય, બેની વિચારધારા એક હોય, તો ગુણાતીતાનંદ સ્વામી એવું કે બે જણ હોઈએ તો એ લાખો ને કરોડો છીએ, નહીં તો લાખો ને કરોડો હોઈએ તો પણ એકલા છીએ એમ માનવું. આપણી સાથે સહમત થનારા હોય, આપણા વિચારમાં વિચાર ભેળવનારા એવા બે જણા હોય તો એ કેટલા છીએ? હજારો છે. એને કદાચ હજારો માણસો ભેગા થાય તો એ સ્વામી એવું કીધું, એકલા ને એકલા છીએ. જે કામ સાવરણીથી થાય એ કામ સળીથી ન થાય. 50 જણા હોય, 50 ને એક સળી આપી દઈએ અને 50 જો હોલ વાળવાનું કહીએ, મંદિર વાળવાનું કહીએ, ઘર વાળવાનું કહીએ, 50 જણા એક સળી લઈને મંડે તો વળાય? પણ એ બધી સળીને ભેગું કરીને એક સાવરણો કરી દઈએ તો એક જણો હોય તો એ વાળી નાખે. કેમ? તો કે સંપ થયો, એ સળીઓ ભેગી થઈ ગઈ તો સાવરણી થઈ. કંઈક સારું કામ કરવા માટે માણસે ભેગું થવું પડે. જૂના સમયની વાત છે, આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે આ ધરતી ઉપર ઋષિ મુનિઓ હતા ભારતમાં, એ વખતની વાત. એક ઋષિ મુનિ, પેલા ઋષિ મુનિ હતા એ આશ્રમો રાખતા. આશ્રમને ગુરુકુલો કહેવાતા. એમની અંદર નાના નાના બાળકો એ બધા ભણતા, અભ્યાસ કરતા. તો એ ઋષિના આશ્રમની અંદર ઘણા બધા બાળકો હશે, વિદ્યાર્થીઓ એ અભ્યાસ કરતા. એમાં એક વિદ્યાર્થી તેજસ્વી, બધી આવડતમાં પણ પૂરો, એને બધું આવડે, પણ એ એકલો રહે, કોઈની સાથે ભળી ન શકે. પોતે કામ કરે તો એકલો કરે, અને એને થોડું માન કે હું કરી શકું એવું બીજું કોઈ કરી શકે નહીં. ઘણાનું હોય ને કે મારાથી થાય એવું થોડું બીજાથી થાય. આમ તો બધા એવું સમજતા હોય કે કોઈ બધા કરતા સરસ બધું કોને આવડે? કોને આવડે? આપણા સિવાય કોઈને આવડે? બધાને એવું હોય. તો આને પણ એવું માન હતું, પણ બીજાની સાથે ભળી શકે નહીં. બીજા કોઈ કેવા આવે, કરવા આવે તો એને તુચકારી નાખે. એટલે શિયાળાનો સમય હતો, બરાબર રાત્રે બધા બેઠેલા, એવી ઠંડી હતી. એટલે જૂના સમયમાં તો તાપણું તાપતા, બહાર બેઠા હોય એટલે તાપણું તાપે. એમાં તાપણું તાપ્યું, વચ્ચે એમાં પછી કોલસા નાખ્યા. તો એક મોટો કોલસો હતો, તેજસ્વી દેખાતો હતો. બીજા પણ નાના નાના ટુકડા હશે. ગુરુજીએ શું કર્યું? એક કોલસો ચીપિયાથી પકડી અને એક બાજુ મૂકી દીધો. પેલા બધા શિષ્યો પણ બેઠા છે, પણ પેલો જે એક બાજુ કોલસો મૂકી દીધેલો એ તરત
ઠરી ગયો અને બીજા કોલસા હતા એ શું હતા? પ્રજ્વલિત હતા. આ કોલસો બધાથી મોટો હતો પણ એને જુદો કર્યો તો ઠરી ગયો. ત્યારે ગુરુએ ઉપદેશ આપ્યો કે ગમે એવા હશું, તેજસ્વી હશું, કદાચ હોશિયાર હશું, ગમે એટલા આપણામાં ગુણો હશે, પણ જો સમૂહની સાથે નહીં રહી શકીએ તો આપણે આ કોલસાની જેમ ઠરી જશું. ત્યારે પેલા શિષ્યને લાઈટ થઈ અને પછી શિષ્યએ ગુરુને કીધું કે આ ગુરુ મને ઉપદેશ મળી ગયો. જેવું ગજરાનું છે કે ગજરો હોય એની અંદર ઝાઝા બધા ફૂલો છે એ ભેગા થઈ જાય તો એક સરસ ગજરાની જેમ એ દીપી ઉઠે. એક ફૂલ હોય એની શોભા હોય પણ ઝાઝા ફૂલ ભેગા થાય તો શું થાય? ભગવાનને હાર થઈ જાય, ભગવાનના કંઠમાં આરોપાય, એક સુંદર ગજરો બની જાય. માળાનો એક એક મણકો છે એ છૂટો રખડતો હોય પણ જો એક દોરામાં પ્રોવાઈ જાય, એમાં પરોવાઈ જાય તો આખી માળા બની જાય. ત્યારે જે કામ એકતાથી થાય છે, જે કામ સંગઠનથી થાય છે, એ કામ એકલા ક્યારેય થતું નથી. સૂત્ર શાસ્ત્રની અંદર એવું લખ્યું કે સંઘે શક્તિ કલો યુગે સંઘાતો હિ મહાબલમ. સંઘ છે એ જ બળ છે, સંઘ છે સંપ છે એ જ શક્તિ છે. આજે સંપને યાદ કરીએ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ, કારણ કે એમણે જે ભારતની અંદર સંપ માટે કામ કર્યું છે, કદાચ બીજા 1000 જણા ભેગા થાય ને તો એના જેવું કાર્ય ન કરી શકે. આજે આપણે બધા બેઠા છીએ, આજે અખંડ ભારત જોઈ રહ્યા છીએ, આવડો મોટો ભારતનો નકશો જ્યારે આટલા રાજ્યો સાથે દેખાય છે, એ જો કોઈને ફાળે જતું હોય તો એક સરદારને ફાળે જાય છે. કદાચ બધા જ નેતાઓ હોત પણ જો એ વખતે કદાચ સરદાર ન હોત તો આજે કહી શકાય જો સરદાર ન હોત તો કદાચ ભારત પણ ન હોત. કેટલા દેશી રજવાડાઓને ભેગા કર્યા. એટલા માટે સરદારનું જ્યારે સ્ટેચ્યુ બનાવ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપ્યું કે એકતાનું જો કોઈ પ્રતીક હોય, એનું જો કોઈ સિમ્બોલ હોય તો એ સરદાર પટેલ છે. એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા, ભારતના નાયબ વડાપ્રધાન, નાયબ પ્રધાન ગૃહમંત્રી. હવે એક જગ્યા માટે કોઈની નિયુક્તિ કરવાની હતી, એટલે બધા જુદા જુદા માણસોને પસંદ કરતા હોય ત્યારે સરદારે ત્રિવેન્દ્રમના મહારાજાની નિયુક્તિ કરી. એટલે સરદાર વલ્લભભાઈ પટેલની નિયુક્તિ કરી એટલે કોઈ માણસ એમની પાસે આવ્યા અને કીધું કે તમે આ મહારાજાની નિયુક્તિ કરી પણ એમને તો તમારી સાથે બનતું નથી, તમારી સાથે ભળતું નથી, તમારી વિશે આવું આવું બોલે છે અને તમે એમને કેમ નિયુક્ત કરી દીધા, બીજા કોઈ માણસને રાખો. ત્યારે સરદારે એટલું કીધું કે દેશને વફાદાર છે, જ્યારે હું દેશ માટે નિયુક્તિ કરું છું ત્યારે મારે મારા અંગત રાગ દ્વેષનું ન જોવાનું હોય. હું મારા કામ માટે એની નિયુક્તિ નથી કરતો પણ હું ભારત દેશના કામ માટે કરું છું. જ્યારે પોતાના અંગત રાગ દ્વેષ સામે ન જોવામાં આવે અને જ્યારે એક સમાજ સામે જોવામાં આવે, દેશ સામે જોવામાં આવે, સમુદાય સામે જોવામાં આવે ત્યારે આપણે સંગઠન રાખી શકીએ. એટલા માટે ગુરુ મહારાજનું એવું સૂત્ર છે કે મકાન મોટા હોવાથી ભેગું નથી રહેવાતું. આપણે મોટા મોટા મકાન બાંધીએ, મોટા મોટા બંગલા બાંધીએ એટલે કઈ ભેગું રહેવાય નહીં. મોટા મકાન બાંધવાથી ભેગું નથી રહેવાતું પણ મોટું મન રાખવાથી ભેગું રહેવાય છે. ભેગું શેને કારણે રહેવાય? અત્યારે ઘણા મોટા બંગલાઓ હોય પણ સુમસામ પડ્યા હોય, ત્યાં વડીલોને આદર ન હોય. ત્યારે ભેગું રહેવા માટે, સંપ માટે આપણે ગુરુ મહારાજનું હવે સૂત્ર લઈએ. 3 વસ્તુની જરૂર છે. પહેલું છે લેટ ગો, બીજું છે ફરગેટ અને ત્રીજું છે ફરગીવ. બોલો, પહેલું કયું છે? બીજું અને ત્રીજું ફરગીવ. લેટ ગો એટલે શું? જતું કરવું. ગુરુ મહારાજ ઘણીવાર એવું કહે જતું કરે એનું કંઈ જાતું નથી. બધા પોતપોતાની પકડ રાખીને બેઠા હોય, બધાને એવું હોય કે હું કહું એમ થવું જોઈએ, બીજા કહે કે નહીં મારું ધાર્યું થવું જોઈએ, તો કોઈનું કાંઈ થાય નહીં. એક ગધેડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે ને, 2 ગધેડા હતા, લાંબુ દોરડું, 2 ગધેડાને બાંધ્યા.
એકનું મોઢું આ બાજુ, એકનું મોઢું આ બાજુ, બે બાજુ ઘાસના ઢગલા કર્યા. શેને માટે? ગધેડાને ખાવા માટે. પછી બે ગધેડા પોતપોતાની બાજુ ખેંચે, એક આ બાજુ ખેંચે, એક આ બાજુ ખેંચે. પણ દોરડું હતું એ બહુ લાંબુ નહોતું. એટલું લાંબુ નહોતું કે બે ઘાસ ખાઈ શકે. એક ગધેડો હતો એ બીજા ગધેડાને ખેંચે, આ ગધેડો તો એ મચક નો આપે. પછી શું થયું? બે ઘાસ ખાધું, ઘાસ નો ખાધું, ગળા ટૂંકો ખાધું, બે ગધેડા મરી ગયા. જો બે ભેગા થઈ ગયા હોય અને એક બાજુનું ઘાસ ખાઈ લીધું હોય, પછી ભેગા થઈને બીજી બાજુનું ઘાસ ખાઈ લીધું હોય તો બે ઘાસ ખાઈ શકત. પણ એવું કરે તો ગધેડા છે ને કહેવાય. તો ગધેડા કેમ કહેવાય? એટલે ઘણીવાર માણસ છે પોતાનું જતું નથી કરી શકતો, પણ જો જતું કરે તો એમાં કાંઈ કોઈનું જાતું હોતું નથી. થોડું જતું કરતા શીખે તો એને ઘણું મળી જાય છે. સાથે ગુરુ મહારાજ એવું કહે કે જે જતું નથી કરતો એનું કંઈ બચતું નથી. મચ્છિયાઓના ફૈબાનો પ્રસંગ આપણે સાંભળીએ છીએ. મચ્છિયાઓમાં સ્વામિનારાયણ ભગવાન પધરામણી કરતા. ફૈબાને ઘેરે મહારાજનો ઉતારો હતો. બધા ફૈબા એવા મહારાજના એકાંતિક હરિભક્ત હતા, બધા ગુણોથી પૂર્ણ હતા. પણ એમના પુત્ર વધુ, એમના વહુ, એ બાજુના ગામમાં અને એમણે કાઢી મૂકેલા, પોતાને પિયર મોકલી દીધેલા. પછી સ્વામિનારાયણ ભગવાન એ ગામમાંથી નીકળેલા ત્યારે પૂછ્યું કે કેમ અહીંયા? તો કે ફૈબાએ મને કાઢી મૂકી છે. તો કે શા માટે? તો કે કંઈક આવું કારણ હતું. મહારાજ કે માફી માંગો. એટલે કે હું તો માફી માંગવા તૈયાર છું, પણ ફૈબા માનતા નથી. પછી શ્રીજી મહારાજે ફૈબાની પાસે આવ્યા. મચ્છિયાઓમાં મહારાજ પધાર્યા, 500 સંતો પધાર્યા, બધાને માટે જમવાનું તૈયાર કરાવ્યું, બધાની રસોઈ હતી. સ્વામિનારાયણ ભગવાન આવીને ઊભા, ફૈબાને કીધું કે અમે જમીએ. મહારાજ થાળ જમવા બેઠા. એ પહેલા કીધું કે ફૈબા અમે થાળ જમીએ, પણ એક વચન મનાવવું છે, માનશો? ફૈબાએ કીધું મહારાજ એક વચન શું, 100 વચન માનીએ. એટલે મહારાજે બીજી વાર કીધું માનશો ને? એટલે ફૈબા કે હા માનીશ. ત્રીજી વાર મહારાજે પૂછ્યું માનવું પડશે, માનશો? ત્યારે ફૈબાને અણહર આવી ગઈ કે મહારાજ ઓલી બાજુ ગામથી આવ્યા હોય, મહારાજ જે કેવું હોય કેજો, પણ હું એને મારા ઘરમાં નહીં રાખું. મહારાજ કે અમારે એ જ કેવું હતું, માનશો? ફૈબાએ કીધું નહીં માનું. મહારાજ કે આ અમે જમશું નહીં, ભાણા તમારે રસોઈ પડી રહેશે. મહારાજ એ તો નહીં મનાય. મહારાજ ભરે ભાણે ઊભા થઈને વયા ગયા. 500 સંતો હતા, પત્ર સાથે લાવેલા હતા. સંતોને કીધું જોડી સંકેલી લ્યો, આજથી આ ગામનું અનજળ હરામ છે. શ્રીજી મહારાજ વયા ગયા, ઘરમાં રહ્યા નહીં. આજે આપણા ઘરની અંદર પરિવારમાં જો સંપ ન હોય, પછી આપણે મહારાજને કદાચ અવિનાશી આવો રે મોટો થાળ બોલીને જમાડીએ ને, પણ જો પરિવારમાં 2 જણા વચ્ચે સંપ ન હોય તો મહારાજના હાથનું જમવા તૈયાર નથી હોતા. જે ઘરમાં સંપ રાખે છે ત્યાં કદાચ મહારાજને રોટલો ને શાક જમાડે તો એ પ્રેમથી જમે છે. જ્યાં સંપ નથી હોતો એના મેવા જમવાય ભગવાન ક્યારે તૈયાર નથી હોતા. જો થોડું જતું કરતા શીખે, કંઈક ભૂલ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. કારણ કે કોઈ વસ્તુ તૂટી ભાંગી તો કાંઈ વાંધો નહીં, વસ્તુ તો કદાચ રૂપિયા દેતા મળશે. પણ સંબંધો એવા છે, માણસ એવા છે, એનું હૃદય એકવાર તૂટી ગયું પછી એ ક્યારેય સંધાતું નથી. હૃદય ક્યારેય નવું લાવી શકાતું નથી. એટલા માટે એમનું જતન કરવું. બીજો શબ્દ છે ફરગેટ. ફરગેટ એટલે ભૂલી જવું. આપણે પણ ભૂલી જઈએ છીએ, પણ શું યાદ રાખવાનું ભૂલી જઈએ છીએ, પણ જે ભૂલવા જેવું છે એ નથી ભૂલી શકતા. ભૂલવા જેવી કોઈ વસ્તુ હોય આ જગતમાં તો એ ભૂલો છે. બધા પોતાની ભૂલ ભૂલી જાય છે, પણ બીજાની ભૂલ યાદ રાખી લે છે. કરવાનું છે એટલું કે પોતાની ભૂલ યાદ રાખવાની છે, એમાંથી કંઈક શીખવાનું છે, અને બીજાની ભૂલ ભૂલી જવાની છે.
જો બીજાની ભૂલ ભૂલી જાય અને પોતાની ભૂલ યાદ રાખે તો એ જીવનમાં બહુ આગળ વધે. એટલા માટે બીજું છે ફરગેટ. ફરગેટ એટલે ભૂલી જવું. કોઈકથી કંઈક વાંકમાં આવ્યા, બીજું ત્રીજું કામ થયું તો એ ભૂલી જવું જોઈએ. કોઈની ભૂલ ભૂલીએ ને તો ભગવાન આપણી ઉપર ખુશ થાય. કારણ કે ભગવાન જો ભૂલ ન ભૂલે આપણી, અને ભગવાન જો આપણે કરેલા બધા પાપ યાદ રાખે ને આપણે કરેલા બધા કર્મો યાદ રાખે તો એકેય જીવની તેવડ નથી ભગવાનના ધામમાં ભગવાન સુધી પહોંચી શકે. આ તો ભગવાન આટલા દયાળુ થઈને બેઠા છે કે કોઈની ભૂલ યાદ રાખતા નથી. બસ પોતાને શરણે આવ્યો જીવ એનો ઉદ્ધાર કરે છે ને એટલે આપણું કલ્યાણ થાય છે. જીવના ગુના સામે ભગવાન ક્યારેય જોતા નથી. આ ભગવાનનો બહુ મોટો ગુણ છે. ભગવાન આપણી ભૂલો માફ કરે છે. માવતર છે એ પોતાના નાના બાળકની ભૂલ માફ કરે છે. એને ક્યારેય ગણતા નથી. આપણે આપણા મિત્રો હોય, આપણા સ્નેહીજનો હોય, આપણા સંબંધી હોય, આપણા પરિવારમાં રહેતા હોય, એનાથી કંઈક નાની મોટી ભૂલ થાય અને એ જો ભૂલી જાય તો એ કુટુંબની અંદર સંપ રહી શકે. અને ત્રીજી વસ્તુ છે ફરગીવ. ફરગીવનો અર્થ છે માફી આપી દેવી, એને માફ કરી દેવું. ભૂલ કોનાથી થાય? માણસથી થાય. ત્યારે નિર્જીવ વસ્તુથી થાય ને, થાંભલાથી ન થાય. કોઈ માણસ માત્ર ભૂલને પાત્ર માનવ છે તો એ ભૂલ કરશે જ, અને ભૂલ કરે એને જ માણસ કહેવાય. ભગવાન છે એનાથી તો કંઈ ભૂલ થવાની નથી. નિર્જીવ વસ્તુઓ છે એ નહીં ભૂલ કરે તો માણસ જ ભૂલ કરશે. તો માણસની ભૂલો જો આપણે ભૂલી ન શકીએ તો પણ સંપ રાખી નથી શકતા. આપણા સ્વભાવોને પણ ઘણા બધા સહન કરે છે. તો આપણે પણ કોઈકના સ્વભાવ હોય તો એને સહન કરી લેવા જોઈએ. કોઈકની ભૂલ હોય તો માફ કરી દેવી જોઈએ. જો સંપ હશે, જો ભૂલ માફ કરી દેશું તો ભગવાન આપણી પર રાજી થશે. જેમ મછિયાવના ભૈબાનો પ્રસંગ છે, મહારાજ સંપ કરાવવા ગયા એવો જ એક પ્રસંગ બીજો છે. એક ગામની અંદર બુદ્ધ અને મદારી બે ભાઈઓ રહે છે. સ્વામિનારાયણ ભગવાનના બંને આશ્રિતો છે. શ્રીજી મહારાજની આજ્ઞા પાળે છે. ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છે. પણ બે ભાઈઓ વચ્ચે થોડો કુસંગ, કંઈક વ્યવહારિક કારણ હશે તો થોડો કુસંગ થયો. અને ઘણીવાર ભાઈઓ વચ્ચે પણ કુસંગ થાય. સોનાની પરીક્ષા એ આગમાં થાય, ભાઈઓની કસોટી એ ભાગમાં થાય. ભાગ પડે ત્યારે ભાઈઓની કસોટી થાય. એક જગ્યાએ બે ભાઈઓ, એમના પિતા તો વસિયતનામું કરીને વયા ગયા. વ્હીલ પ્રમાણે બે ભાઈઓને બધું વેચવામાં આવ્યું કે આજ ભાઈ આ વાડી છે તો આ ભાઈની, આ વાડી છે તો આ ભાઈની, આટલી ગાડી છે તો આ ભાઈની, આ ગાડી તો આ ભાઈની, બધું વેચી દીધું. કે આટલા રૂપિયા છે તો મોટો ભાઈ રાખે, આટલા રૂપિયા છે તો નાનો ભાઈ રાખે, બધું વેચી દીધું. પણ એક વસ્તુ વધી. શું વધી? જારો વધ્યો. દળવાનો જારો હોય ને, જારો વધ્યો. જારો પાછો સારો હતો એ વખતનો, અને મજબૂત ને એવો સારો જારો. એટલે નાનો ભાઈ કે આ જારો મારે જ જોઈએ. મોટા ભાઈ કીધું તારે ન હોય, આ જારો મોટાને રાખવાનો હોય. મોટા ભાઈ શું કીધું? જારો મારે જોઈએ છે. નાનો ભાઈ કે નહીં, તમને જારો નહીં દઉં. જારો કોને જોઈએ? મારે જોઈએ. જારો તો નાની વસ્તુ હતી, પણ બે ભાઈઓને બાંધણું થઈ ગયું. શેના માટે? જારા માટે. અને બાંધણું ધીરે ધીરે પછી આજુબાજુ વાળા આવ્યા, અને એમાં કોક આની ફેવરમાં હોય, કોક આની ફેવરમાં હોય. બાંધણું મોટું થઈ ગયું. કારણ નાનું હોય પણ વસ્તુ બહુ મોટી થઈ જતી હોય. પછી નાના ભાઈને શું થયું તેને તો કોર્ટમાં કેસ કરી નાખ્યો કે મારો ભાઈ બરાબર ભાગ નથી ને આમ નથી ને આમ નથી. આખી કોર્ટમાં કેસ દાખલ કરી દીધો. આપણને એમ થાય કે આ નાની વસ્તુ માટે આવું થાય, પણ કોર્ટમાં લગભગ બધા કેસ ગણાય નાની વસ્તુમાંથી જ મોટે સુધી પહોંચ્યા હોય છે. તણખો નાનો હોય છે પણ ભડકો ક્યારેય નાનો નથી હોતો. તણખો થાય એ નાનો હોય પણ એમાંથી મોટો ભડકો થાય છે એ નાનો હોતો નથી. એમ બંને ભાઈઓ
વચ્ચે ઝઘડો થયો, કોર્ટમાં કેસ દાખલ થયો, બે પોતપોતાના વકીલો રોક્યા અને પછી તો વકીલોને પૈસા દેવા પડે, આ ભાઈ પણ પૈસા આવે. આ હવે વાત ઝારાની નહોતી, હવે વસ્તુ વાત ક્યાં ગઈ હતી? વાત વટે ચડી હતી. હવે વાત ઝારો રે કે નો રે, આપણો વટ રહેવો જોઈએ. મોટાને થયું કે નાનાને હરાવવું, નાનાને થયું કે મોટાને હરાવવું. આવું તો આ ઘણીવાર કરે છે. હવે વાત ક્યાં ચડી ગઈ? વટે. પછી તો ગમે એટલા પૈસા દેવા પડે, ઝારા કરતા વધારે પૈસા દેવા પડે, તો હવે કઈ જોવાનું હોય નહીં. પછી તો આણે પૈસા રોકા, આણે પૈસા રોકા, ધીરે ધીરે બધું વેચી નાખ્યું. કોર્ટનો કઈ નિર્ણય ચુકાદો તરત તો આવે નહીં, ઘણી વાર લાગી. બે ભાઈઓએ બધું વેચ્યું, પછી વસ્તુ વેચી, પછી છેલ્લે કોર્ટે ચુકાદો આપ્યો. જજે આપે ને ઓર્ડર એમ કરીને ચુકાદો આપ્યો કે હાથો છે એ નાનો ભાઈ રાખે અને ઓલો આગળનું છે એ કોણ રાખે? મોટો ભાઈ રાખે. ઝારાના બે ભાગ કરી દો. પછી ભાઈઓને કોકે પૂછ્યું શું વધ્યું તમારે? કે ઝારાનું એક પાસે હાથો વધ્યો ને એક પાસે આગળનું વધ્યું, બાકી તો બધું વેચી નાખ્યું. આ તો ખાલી સત્ય પ્રસંગ નથી, દ્રષ્ટાંત છે. પણ ઘણી વાર વાતમાં ઝઘડામાં આવું થતું હોય છે. જો સંપ ન રહે તો સંપત્તિ પણ ન રહે. જ્યાં સંપ ન હોય ત્યાં ભગવાનને રહેવાનું મન નથી થતું, એમ ત્યાં લક્ષ્મીજીને પણ રહેવાનું મન નથી થતું. એ ક્યારેય કરોડોપતિ ન થઈ શકે, કદાચ થાય ને તો એનો પૈસો ટકે નહીં. જેણે પોતાના માવતરને ન સાચવા હોય એના દીકરા એમને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. કદાચ પૈસા હોય તો પણ ટકે નહીં. જે સંપ રાખે એની ઉપર ભગવાન પણ રાજી રહે. પણ આજે સંપ નથી રહેતો, એનું કારણ છે કે માણસોનો ઝઘડાળુ સ્વભાવ. કૂતરાનો સંઘ ક્યારેય કાશીએ પહોંચે નહીં. કેમ? કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે, કારણ કે વચ્ચે બાધી જ પડે. એમ માણસોએ કોઈ સારું કાર્ય કરવું પડ્યું હશે તો એને એકબીજા સાથે ઝઘડવાની જે ટેવ છે ને એને દૂર કરવી જોઈએ. નાના નાના કારણોમાં કોઈની સાથે ઝઘડાય નહીં. ઝઘડાનું કારણ છે મમત્વ, કે આ મારો, આ બીજાનો. જ્યારે આ પક્ષપાત થાય છે, આપણું નથી રાખતું, ત્યારે ઝઘડો થાય છે. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે, અયમ નિજ અપરો વેદી ગણનામ લઘુચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. આ મારો છે, આ પરાયો છે, એવું તો નેરો માઇન્ડેડ લોકો હોય એના મનની વાત છે. જે ઉદાર ચરિત છે એના માટે તો કે દુનિયા કુટુંબ છે. એને કોણ પોતાનું નથી હોતું? આપણે બધા બોલીએ છીએ, બધા ભારતવાસીઓ મારા ભાઈ બહેન છે, બોલીએ તો છીએ, પણ આપણે જેની સાથે રહેતા હોય એની સાથે જો ભાઈચારો ન રાખી શકતા હોય, 2-5 જણા રહેતા હોય એ પણ જો સંપથી ન રહી શકતા હોય, આખા દેશનો સંપ તો પછી પણ આપણે એટલા રહેતા હોય એમાં પણ જો સંપ ન હોય તો દેશના સંપની વાત તો ક્યાં દૂર છે. ભારતની પાસે સંપત્તિ હતી, બુદ્ધિ હતી, શક્તિ હતી, પણ છતાં અંગ્રેજોની ગુલામી ભોગવવી પડી. એનું જો કોઈ કારણ હોય તો એ હતું કે રાજાઓ વચ્ચે સંપ નહોતો. એક બીજા રાજાઓ બીજાની રાજ્ય લઈ લેવા, એનું બધું લઈ લેવા માટે ચડાઈઓ કરતા, એક બીજા વચ્ચે કુસંપ હતો. એટલે બીજા દેશના લોકોએ આપણી ઉપર ફાવી જતા. સ્વામિનારાયણ ભગવાને રુસ્તમ બાગની અંદર મહારાજ જ્યારે સુરત ગયા ત્યારે રુસ્તમ બાગમાં પધાર્યા. આજે રુસ્તમ બાગની અંદર મોટું મંદિર છે. એ જગ્યાએ બિરાજમાન થઈ મહારાજે સુરતના હરિભક્તોને ઉપદેશ આપ્યો. અને એ હરિલામૃતની અંદર લખ્યો છે, મહારાજે નિષ્કુળાનંદ સ્વામી હિંડોળો બનાવ્યો તો એ હિંડોળામાંથી ઝૂલતા ઉપદેશ આપ્યો છે. મહારાજે એવું કીધું, ન સંપ રાખે સત્સંગી થઈને, શું જ્ઞાન પાયમાં સત્સંગ લઈને. કદાચ ગમે એટલો સંપ ન હોય, ગમે એટલા સત્સંગી હોય, પણ જો સંપ ન હોય તો એનો સત્સંગ શું કામનો? સત્સંગ કરીને રાખવાનો સંપ છે. એટલા માટે જ્યારે સ્વામિનારાયણ ભગવાન પોતાનો દેહ છોડી અને અક્ષરધામની અંદર ગયા ત્યારે જતા ધામમાં જવાનો આગળનો 1 દિવસ બાકી છે. બધા સંતોને બોલાવ્યા, બધા હરિભક્તોને બોલાવ્યા, રઘુવીરજી મહારાજને, અયોધ્યા પ્રસાદજી મહારાજને બોલાવ્યા
અને સ્વામિનારાયણ ભગવાને છેલ્લી ભલામણ એ કરી કે સૌ સંતો ભક્તો બધાને એટલી ભલામણ કરું છું, સંપ રાખજો અને ધર્મ રાખજો. આ મહારાજના બે શબ્દો હતા કે જો તમે સંપીને રહેશો અને ધર્મ રાખશો તો દિગંતમાં જય જયકાર થશે, અને જો સંપ નહીં રહે અને ધર્મ નહીં રહે તો બીજા સંપ્રદાયો અને ધર્મોની જેમ આપણું પણ પતન થશે. માટે ધર્મ અને સંપ રાખજો. અને ગુણાતીતાનંદ સ્વામી કીધું કે જ્યાં સુધી જ્યારે ધર્મ પણ ત્યારે જ રહે કે જો સંપ રહે, જો સંપ ન રહે તો ધર્મ પણ ન રહે. માટે સંપીને રહેવું એ જ બધાનું કારણ છે. જ્યાં સંપ હોય ત્યાં સંપત્તિ હોય, ધર્મ હોય અને ભગવાન પણ ત્યાં રહેતા હોય, અને એની વચ્ચે જ ભગવાનને રહેવું ગમતું હોય. આપણા પરિવારના 4 જણાને જો આપણે જાળવી ન શકતા હોય તો ભગવાનને એમ થાય કે એની વચ્ચે મારે તો કેમ રહેવું. ત્યારે પરિવારની અંદર, સમાજની અંદર અને આપણે જ્યાં રહેતા હોય ત્યાં વિશેષ સંપીને રહીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે આ કથાને વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની